લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણીને આ ચૂંટણીમાં આજે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ છે ત્યારે ગુજરાતમાં સાધુ સંતો દ્વારા પણ મતદાન કરવામાં આવી રહ્યું છે। કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય એટલે કે વડા શ્રી 5 નવતનપુરી ધામની જે ગાદી સંભાળી રહ્યા છે તે કૃષ્ણમણીજી મહારાજે સાધુ સંતો સાથે મતદાન કર્યું છે। એમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો મહારાજ શ્રી, લોકશાહીનું મહાપર્વ અને આપે પણ મતદાન કર્યું છે? લોકશાહીનું મહાન પર્વ છે ચૂંટણી। દરેક નાગરિકે વોટ આપવો જોઈએ, પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ। એટલું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના મતનો સદુપયોગ થાય। રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે દરેક નાગરિકે વોટ આપવો જોઈએ। એટલે હું બધાને આહ્વાન કરું છું કે વોટ અવશ્ય આપે અને અમારું પણ પરમ કર્તવ્ય હોય છે કે વોટ આપવાનું, એટલે અમે વોટ આપ્યો છે। સાધુ સંતોએ વોટ આપ્યો છે, શું કહેશો મહારાજ શ્રી સાથે તમામ સાધુ સંતો પણ વોટિંગ માટે આવ્યા હતા? હા, આજે લોકશાહીનું મહાપર્વ જેમ મહારાજશ્રીએ વાત કરી, આપણા સૌનું પરમ કર્તવ્ય છે કે રાષ્ટ્રહિતમાં અને સનાતન ધર્મના હિતમાં જે લોકો કામ કરતા હોય એ વિચારીને આપણે મતદાન કરવાનો છે અને નાના મોટા સ્વાર્થને ભૂલીને બધા નાગરિકો રાષ્ટ્રહિતમાં અને ધર્મના હિતમાં મતદાન કરે, જેમ મહારાજશ્રીએ અપીલ કરી, બધાને અમે બધા સાધુ સંતો અપીલ કરીએ છીએ। તો આ હતા જામનગર શ્રી 5 નવતનપુરી ધામના સાધુ સંતો કે જેઓ કૃષ્ણમણીજી મહારાજ સાથે હાલ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને 100% મતદાન માટે અપીલ પણ કરવામાં આવી છે। કેમેરામેન મનસુખ રામબોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણીને આ ચૂંટણીમાં આજે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ છે ત્યારે ગુજરાતમાં સાધુ સંતો દ્વારા પણ મતદાન કરવામાં આવી રહ્યું છે। કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય એટલે કે વડા શ્રી 5 નવતનપુરી ધામની જે ગાદી સંભાળી રહ્યા છે તે કૃષ્ણમણીજી મહારાજે સાધુ સંતો સાથે મતદાન કર્યું છે। એમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો મહારાજ શ્રી, લોકશાહીનું મહાપર્વ અને આપે પણ મતદાન કર્યું છે? લોકશાહીનું મહાન પર્વ છે ચૂંટણી। દરેક નાગરિકે વોટ આપવો જોઈએ, પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ। એટલું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના મતનો સદુપયોગ થાય। રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે દરેક નાગરિકે વોટ આપવો જોઈએ। એટલે હું બધાને આહ્વાન કરું છું કે વોટ અવશ્ય આપે અને અમારું પણ પરમ કર્તવ્ય હોય છે કે વોટ આપવાનું, એટલે અમે વોટ આપ્યો છે। સાધુ સંતોએ વોટ આપ્યો છે, શું કહેશો મહારાજ શ્રી સાથે તમામ સાધુ સંતો પણ વોટિંગ માટે આવ્યા હતા? હા, આજે લોકશાહીનું મહાપર્વ જેમ મહારાજશ્રીએ વાત કરી, આપણા સૌનું પરમ કર્તવ્ય છે કે રાષ્ટ્રહિતમાં અને સનાતન ધર્મના હિતમાં જે લોકો કામ કરતા હોય એ વિચારીને આપણે મતદાન કરવાનો છે અને નાના મોટા સ્વાર્થને ભૂલીને બધા નાગરિકો રાષ્ટ્રહિતમાં અને ધર્મના હિતમાં મતદાન કરે, જેમ મહારાજશ્રીએ અપીલ કરી, બધાને અમે બધા સાધુ સંતો અપીલ કરીએ છીએ। તો આ હતા જામનગર શ્રી 5 નવતનપુરી ધામના સાધુ સંતો કે જેઓ કૃષ્ણમણીજી મહારાજ સાથે હાલ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને 100% મતદાન માટે અપીલ પણ કરવામાં આવી છે। કેમેરામેન મનસુખ રામબોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।